તો મહીસાગરના લુણાવાડા વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। કોડિયા માઇનોર કેનાલ પર ગેરકાયદે દબાણ દૂર કરાયા હતા। 15 દિવસ અગાઉ વહીવટી તંત્રે દબાણકર્તાઓને નોટિસ ફટકારી હતી। નોટિસ થતા દબાણકર્તાઓએ જગ્યા ખાલી ન કરતા તંત્રની કાર્યવાહી ત્યાં જોવા મળી। છેલ્લા ઘણા વર્ષોથી કેનાલ પર ગેરકાયદે દબાણ કરાતું હતું। દબાણને પગલે 6 ગામોને કેનાલનું પાણી બંધ હતું, તે દરમિયાન મળતું પણ ન હતું। તો લાંબા સમય પછી કેનાલ ફરી શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। સંવાદદાતા વિશાલ અમારી સાથે જોડી ગયા છે। મહીસાગરના લુણાવાડામાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર, શું અપડેટ? ખાસ કરીને વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાનું જે મુખ્ય મથક છે લુણાવાડાથી જે સોનેલા કોલિયા માઇનોર જે કેનાલ હતી જે વર્ષોથી ગાયબ થઈ ગઈ। ખાસ કરીને સ્થાનિક જે ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને કેટલીક જગ્યાએથી ગન્નારા નાખી અને તેને જમીન પરથી ગાયબ કરી દેવાનું આખું કૌભાંડ હતું, જેને લઈને અનેક વખત વહીવટીતંત્રે નોટિસ આપી હતી, પરંતુ નક્કર કામગીરી ન થતા અનેક વખત વીટીવીએ આ અહેવાલ પ્રસારિત કર્યા। ત્યારે જે ખેડૂતોની જે વેદના હતી તે વેદનાને લઈને તંત્રનું બુલડોઝર અહીંયા ફર્યું હતું અને કહી શકાય છે જે ગન્નારા નાખેલા હતા તેને ખુલ્લા કરવામાં આવ્યા છે અને દબાણો પણ દૂર કરવા હાલ વહીવટીતંત્ર દ્વારા કવાયત હાથ ધરી છે। જી આભાર વિશાલ, માહિતી આપવા બદલ।